रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुना शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने स्तुमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः कमले गणेन्द्रे च सूचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनुवृत्ति पार्श्वनाथ श्रेयस्तु ज्ञानध्यानक्रियादिकार्यकुशलः प्रद्युम्नजेता गुरु आन्तर्लोचनमेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा परः सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओंकारसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते अरविन्दसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते राजेन्द्रसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते जयघोषसूरीश्वर તારા દૃષ્ટિને આત્મસાત કરવા માટે બે તત્વો જરૂરી છે, સ્વાધ્યાય અને ભક્તિ. સ્વાધ્યાય સ્વનો અધ્યાય, આપણા સ્વરૂપનું દર્શન. આપણું સ્વરૂપ કેવું છે? અખંડાકાર ચેતના એ આપણું સ્વરૂપ છે. નિર્મલ ચેતના એ આપણું સ્વરૂપ છે. અખંડાકાર ઉપયોગમાં આપણે વહેવું હોય તો એક મજાની સાધના આપણી પાસે છે, વર્તમાન યોગની. મારા સાહેબ વરવા માટે ગયેલા હોય, તમારા ઘર પાસેથી પસાર થાય, તમે વિનંતી કરો, સાહેબ મારે ત્યાં લાભ આપો. મારા સાહેબને લાગે કે ગોચરી લગભગ આવી ગઈ છે એટલે હવે જરૂરિયાત નથી. એ વખતે મારા સાહેબ શું કે? વર્તમાન યોગ. ભવિષ્યનું કમિટમેન્ટ નહીં, ભૂતકાળની સ્મૃતિ નહીં, વર્તમાન યોગ. ભાઈ, અત્યારે હું વર્તમાન ક્ષણ જોડે સંબંધમાં છું. વર્તમાન ક્ષણે મને લાગતું નથી કે મારે ગોચરીનો ખપ હોય, પણ ભવિષ્યમાં ખપ પડે તો હું આવી પણ શકું છું. એ જ રીતે મારા સાહેબ ગોચરી વહેંચતા હોય, બહારથી કોઈ કે સાહેબ મને લાભ નથી મળ્યો, મારે ત્યાં પધારો.
એ વખતે પણ મુનિરાજ કહેશે વર્તમાન યોગ. મને માત્ર અને માત્ર અત્યારની ક્ષણ જોડે સંબંધ છે, આવતી ક્ષણ જોડે મને સંબંધ નથી, ગઈ ક્ષણ જોડે પણ મને સંબંધ નથી. શંકરાચાર્ય બહુ સરસ શબ્દોમાં આ વર્તમાન યોગને વર્ણવ્યો છે. અતિતા નનુસંધાનમ ભવિષ્યત અવિચારણમ ઔદાસીન્યમપી પ્રાપ્તે જીવન મુક્તસ્ય લક્ષણ. ભૂતકાળ ગયો, છેડો ફાડી નાખો. ભવિષ્યકાળ હવે આવવાનો છે, આવે ત્યારે વાત. એક વર્તમાન ક્ષણ તમારી પાસે છે, એને ઉદાસીન ભાવથી ભરી દેવી, આનંદથી ભરી દેવી, આટલી જ તમારી સાધના છે. આ ચારંગ સૂત્રમાં પ્રભુએ કહ્યું, ખણમ જાણાહી પંડીએ. હું એનો મુક્ત અનુવાદ એવો કરું છું કે પ્રભુ કહે છે કે બેટા, તું મને એક શુદ્ધ ક્ષણ આપીશ. આપણે વિચારમાં પડી જઈએ, જીવન તો આખું પ્રભુએ આપ્યું છે, અને એ પ્રભુ ખાલી એક ક્ષણ માંગે છે. ભગવાન આપી તમને ક્ષણ, પણ ભગવાન આચારાંગમાં કુશળ ગુરુ તરીકે ઉપસ્થિત થયા છે. કુશળ ગુરુની વ્યાખ્યા તમારા ખ્યાલમાં આવી ગઈ છે. હવે તમે આંગળી આપો, પહોંચો તમારો પકડે. તમે પહોંચો આપો, તમારો હાથ પકડે. તમે હાથ આપો અને આખા નાખે તમે શું થઈ ગયા? એ ગુરુ, કુશળ ગુરુ. તો પ્રભુ કુશળ ગુરુ રૂપે આવ્યા છે. પ્રભુ કહે છે, વાહ, તું બહુ ડાયો દીકરો. મેં તારી પાસે એક ક્ષણ માગી, તે તરત જ પહેલા જ ધડાકે મને આપી દીધી. પણ મને જે ક્ષણ તું આપે ને, એ ગંદી ગોબરી નહીં ચાલે. હું એ શુદ્ધ ક્ષણ જોઈશ. હવે શુદ્ધ ક્ષણ માટે મહેનત કરો. 1 મિનિટ સુધી રાગ, દ્વેષ, અહંકારનો સ્પર્શ સહેજ પણ ન થાય તો એ મિનિટ શુદ્ધ મિનિટ કહેવાશે. 55 સેકન્ડ બરોબર ગઈ, છેલ્લી 5 સેકન્ડ બાકી હોય, કોઈનું સ્મરણ થઈ આવ્યું, પ્રિય સ્મરણ હતું, રાગ છલકાયો. અપ્રિય વ્યક્તિનું સ્મરણ થઈ ગયું, દ્વેષ છલકાયો, મિનિટ કેન્સર. મહેનત તો કરો આ રીતે. આજે આ મહેનત કરો વર્તમાન યોગની. આપણે 2 રીતે છૂટ આપીએ, શુદ્ધ ક્ષણ અને શુભ ક્ષણ. રાગ, દ્વેષ, અહંકારની સ્મૃતિ લગભગ તમારા મનમાં ન હોય અને તમે એકદમ સ્વની અંદર ઓગળી ગયેલા હો, તો એ શુદ્ધ ક્ષણ. અને સ્વાધ્યાય, ભક્તિ આદિ ક્રિયા કરતા હોય તો એ શુભ ક્ષણ. હું ઘણી વાર છે ને હસતા હસતા કહેતો હોઉં છું, એક શુદ્ધ ક્ષણ પ્રભુને આપવાની, બીજી શુદ્ધ ક્ષણ સદગુરુને આપવાની, વધે એટલે તમારે રાખવાની. પણ આ ટ્રાય તો કરજો જ. શુદ્ધ ક્ષણો કેટલી મળે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે રાગ, દ્વેષ ને અહંકાર કેટલા તો હાવી થઈ ગયા છે કે એક શુદ્ધ મિનિટ પણ મને મળતી નથી. શુભ મિનિટો કદાચ મળી જશે, પણ શુદ્ધ મિનિટો મળવી મુશ્કેલ છે. પણ મુશ્કેલ જ છે, અશક્ય નથી, ઇમ્પોસિબલ નથી. એટલે તમે જો નક્કી કરશો તો રોજ થોડીક મિનિટો શુદ્ધની તમને જરૂર મળવાની છે. તો અખંડાકાર ઉપયોગ માટે વર્તમાન યોગની સાધના છે. બેસી જાઓ, માત્ર બેસી જવાનું છે. ભૂતકાળનું કોઈ સ્મરણ નથી, ભવિષ્યની કોઈ વિચારણા નથી. વર્તમાન કાળની અંદર
ઉદાસીન ભાવે તમે રહ્યા છો. હા, એ વર્તમાન ક્ષણમાં પણ રતિ અને અરતિ પૂર્વક રહો તો એ બાજુ નકામી ક્ષણ થઈ છે. ભલે ભૂતકાળનું સ્મરણ ન રહ્યું, ભવિષ્યની ચિંતા ન રહી, પણ વર્તમાન કાળમાં તમે રતિ કે અરતિમાં રહ્યા તો એક ક્ષણ પણ નકામી થઈ ગઈ. એ વર્તમાન કાળમાં વર્તમાન ક્ષણમાં ઉદાસીન ભાવે રહેવાનું છે. ન રાગ છલકાય, ન દ્વેષ છલકાય, ન અહંકાર છલકાય, એ રીતે રહેવાનું છે. હવે 1 મિનિટ આ રીતે કાઢવી અઘરું કામ છે? જરાય અઘરું નથી. હું તો ઘણી વાર મારા લયમાં કહું, ઇટ ઇઝ સો ઇઝી. ઇટ ઇઝ ઇઝી નહીં, ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે. તો અખંડાકાર ઉપયોગ માટે વર્તમાન યોગની સાધના. તો શું થશે કે જે ઉપયોગને તમે પકડ્યો છે, શુભનો કે શુદ્ધનો, એને તમે સાતત્યમાં ચલાવી શકશો. 1 મિનિટ શુદ્ધની ગઈ, બીજી મિનિટ એની ફોટોકોપી આવશે, ત્રીજી મિનિટ એની ફોટોકોપી આવશે. જો તમે નિમિત્તોમાં નહીં ગયા, નિમિત્તોમાં સપડાયા નહીં, તો એક પછી એક ક્ષણ એની ફોટોકોપી જેવી આવશે. અને એ રીતે શુદ્ધ ક્ષણોની આખી હારમાળા ચાલશે, શુભ ક્ષણોની પણ હારમાળા ચાલશે. અને એ રીતે તમારો શુદ્ધ ઉપયોગ અથવા શુભ ઉપયોગ અખંડ રીતે ચાલશે. બીજી વાત છે, આપણે નિર્મળ ચેતના છીએ. નિર્મળ છીએ જ, પણ અત્યારે આપણી જાતને નિર્મળ ચેતનામાં પ્રસ્તાવિત કરવી હોય તો એના માટેની સાધના છે. એના માટેની સાધના છે સાક્ષી ભાવ અને સમર્પણ. સાક્ષી ભાવ તમારા ગમા અને અણગમાને દૂર કરશે. સમર્પણ તમારા અહંકારને છીનવી લેશે. તો સાક્ષી ભાવ અને અહંકારની સાધના તમારી ચેતનાને નિર્મળ ચેતનાના રૂપમાં પ્રસ્થાપિત કરશે. સાક્ષી ભાવના 4 ચરણો છે. પદાર્થો પ્રત્યે સાક્ષી ભાવ, વ્યક્તિઓ પ્રત્યે સાક્ષી ભાવ, દેહ પ્રત્યે સાક્ષી ભાવ અને આપણા હું પ્રત્યે સાક્ષી ભાવ. પહેલો સાક્ષી ભાવ પદાર્થો પ્રત્યે. પદાર્થોને વાપરી શકો છો તમે, એમાં રાગદ્વેષ કરવાનું નથી. એટલે ઉપયોગિતાવાદ અહીંયા આવે છે. પાણી પીવું છે, પાણી સીધું હાથમાં હું પી શકતો નથી, ગ્લાસ જોઈએ. ગ્લાસ ન હોય તો લોટો હોય તો પણ ચાલશે, નાની વાટકી હશે તો પણ ચાલશે. મારે તો પાણી ભરાય એવું કોઈ પાત્ર જોઈએ છે. આ ઉપયોગિતાવાદ અમારે ત્યાં બહુ સઘન થયો છે. કારણ કે અમારે ત્યાં રાગ દ્વેષ અને અહંકારને કાઢવાની સાધના હતી. તો ઉપયોગિતાવાદ અમારે ત્યાં બહુ સઘન રીતે આવેલો છે. બૃહદ કલ્પસૂત્રમાં એક સરસ ઘટના આવે છે. એક મુનિરાજ છે, 2 પાત્ર એમની પાસે છે. પેલા અમારી પાસે 2 જ પાત્ર રહેતા, પાત્રક અને માત્ર. પાણી પણ અમે લોકો જોડીમાં એ પાત્રમાં જ લાવતા. તો 2 પાત્ર એમની પાસે છે, લાકડાના પાત્ર, ઘાટઘૂટ વાળા પણ નથી. હવે લાકડાના પાત્રમાં તમે પાણી લાવો, ગુચરી લાવો, લીલફૂક થઈ જાય. લાકડામાં સીધું પાણી જાય, લીલફૂક થઈ જાય, એ તો વિરાધ ના થાય. એટલે પાત્ર ઉપર કે લાકડા ઉપર કોઈક વસ્તુનો લેપ આપવો જોઈએ. તો એ વખતે રંગ આપવા માટે ગાડાની મળી લઈને આવતા. મુનિ ભગવાન પોતે જ્યારે ત્યાં ગાડું હોય ત્યાં માગવા જાય અને ગાડાની મળી જે હોય કાળી કાળી એ લઈ આવે અને એ મળી લગાડી દે, જેથી કરીને વિરાધના ન થાય. હવે ઘાટઘૂટ વગરનું પાત્રું, રંગમાં માત્ર કાળો રંગ અને ગાડાની મળીનો લગાડેલો છે.
એ રંગમાં જયારે તિરાડો પડે તો વળી પાછી વિરાજ ના થવાની. તિરાડો પડે તો તિરાડોમાં પાણી ભરાય. જ્યારે તિરાડો ભરાય અને નવો રંગ ફરીથી કરવાની જરૂરિયાત થાય ત્યારે એ પાત્ર લઈને એ શિષ્ય ગુરુ પાસે આવે. ગુરુને એ પાત્ર બતાવે, સાહેબ આ પાત્ર આપને લાગે છે કે આનો ફરીથી રંગ કરવો જોઈએ? અને ગુરુ હા પાડે તો જ નવો રંગ થઈ શકે. એટલી જાગૃતિ અમારા માટે રાખી કે ગાંઠકૂટ વગરનું પાત્રું છે, ગાડાની મળીનો રંગ છે, છતાં પણ તે ઝાંખો થઈ ગયો છે તો ચકચકિત કરી નાખતું પાત્રને આવો વિચાર ન આવેલો હોય એના માટે આ સાવધાની રાખી. મહાપુરુષોની કેટલી કરુણા અમારા ઉપર છે. એ જ રીતે વસ્ત્રની અંદર પણ માત્ર વ્હાઈટ વસ્ત્રો અમને આપી દીધા. વ્હાઈટ નીચેનું વસ્ત્ર, વ્હાઈટ ઉપરનું વસ્ત્ર પહેરી લો બસ. તો પહેલો સાક્ષી ભાવ પદાર્થો પ્રત્યેનો. તમે ભલે પદાર્થો વાપરો, વસ્ત્રો 2-4 જોડી કે 10 જોડી વાપરો, પણ એ વસ્ત્રો વાપરો ત્યારે એના પ્રત્યેનો રાગ વધુ પડતો સઘન ન બને એની એક ચિંતના કરજો. બીજો સાક્ષી ભાવ છે વ્યક્તિઓ પ્રત્યેનો. તમને મળવા કોઈ આવ્યો, અમને પણ સાધુ પુરુષ છીએ અમે, કોઈ કરોડપતિ આવ્યો, કોઈ અધિકારી આવ્યો, અમારી ભૂમિકા શું? બહુ મજાની વાત લખી છે. અમે ક્યારેય પણ એ કરોડપતિથી ઇમ્પ્રેસ થઈએ નહીં. કરોડપતિ તારા ઘરનો અમારે કાંઈ નથી. હું તો મારી પ્રવચન સભામાં પણ આગ્રહ રાખું, તમે જે રીતે આવ્યા હોય એ રીતે જ બેસી જાઓ. એ તો બધા આગળથી બેસી જાઓ છો એટલે સવાલ નથી, પણ આપણી આમ પ્રવચન સભામાં લોકો ડોલતા ડોલતા આરામથી આવતા હોય ત્યારે એમને હું કહી દઉં કે જે રીતે આવ્યા હોય એ રીતે બેસી જાઓ. આ પ્રભુની પ્રવચન સભા છે. અહીંયા કરોડપતિનું અબજોપતિનું કોઈ મૂલ્ય નથી. કરોડપતિઓ તમારા ઘરના, અહીંયા કોઈ સંબંધ નથી તમારા કરોડ જોડે. હું વાલકેશ્વર મુંબઈમાં હતો, ચોમાસું, મોર્નિંગ વોક માટે જતો. એક ભાઈ મારી જોડે આવતા, મારે કે સાહેબ મહારાષ્ટ્ર સરકારના બધા મિનિસ્ટરો આ વાલકેશ્વરની ટેકરી ઉપર જ છે અને મારે બધાની સાથે ગૌરવો છે. તમે કોઈ મિનિસ્ટરને તમારી સભામાં લઈ આવો. મેં કહ્યું મારે એક પણ મિનિસ્ટર ના જોઈએ. મિનિસ્ટર તરીકે મિનિસ્ટર મારી સભામાં આવે એ મને હરગીજ ચાલી શકે નહીં. હા, શ્રોતા તરીકે આવવું હોય તો ભલે આવે, શ્રાવક તરીકે આવે, પણ મિનિસ્ટર તરીકે મારે એક પણ વ્યક્તિને અહીંયા લાવવો નથી. આ પ્રભુની સભા છે, અહીંયા બધા જ સરખા છે. તો અમારી પાસે કરોડપતિ આવ્યો, આવે બિચારો વંદન કરવા, અબજોપતિ આવ્યો, અમારા મનમાં એની છાપ ના હોય. એટલે સાધનાના ત્યાં 2 પ્રકાર પાડ્યા છે, પ્રારંભિક કક્ષાનો સાધક અને ઉચકાયેલો સાધક. પ્રારંભિક કક્ષાનો જે સાધક હોય છે એ સાદા દર્પણ જેવો હોય છે, અને ઉચકાયેલો સાધક જાદુઈ દર્પણ જેવો હોય છે. દર્પણ શું કામ કરે ભાઈ? તમે સામે હીરો મૂક્યો તો હીરાનું પ્રતિબિંબ ઉપસાવશે, સામે કોલસો મૂક્યો તો કોલસાનું પ્રતિબિંબ ઉપસાવશે, પણ કાળો ડાઘ અંદર નહીં આવે હો કોલસા દર્પણમાં. અને કોલસો લઈ લીધો અને દર્પણ પાછું કોરું કટ. એમ તમે આવ્યા, ખ્યાલ આવે ભાઈ કોક આવ્યું છે, તમે ગયા, દર્પણ કોરું કટ. પણ યાદ રાખો, પ્રારંભિક કક્ષાના તમે સાધક છો, 1-2 વર્ષ તો તમારો દીક્ષા પર્યાય છે, ત્યારે તમારું મન આવું દર્પણ જેવું હોય. કોક આવ્યો, ખ્યાલ તો આવ્યો તમને કમસે કમ કે આ ભાઈ આવ્યા છે. એ ગયા પછી સ્મૃતિ ન હોય, પણ કમસે કમ એ આવ્યો છે ત્યારે તમને ખ્યાલ છે. ઉચકાયેલો સાધક જાદુઈ દર્પણ જેવું છે. એવું જાદુઈ દર્પણ કે જેમાં એ ઈચ્છે છે એનું જ પ્રતિબિંબ પડે, સામા પદાર્થોનું કે સામી વ્યક્તિઓનું પ્રતિબિંબ ન પડે. તમે આવી જાઓ, તમે જાઓ,
દર્પણ કોરું કટ છે. કલાપુરુષરી દાદાને જોયેલા સેંકડો લોકો, હજારો લોકો એમના દર્શન માટે દોડતા. સાહેબનો અવાજ સંભળાય નહીં તો પણ પ્રવચનમાં આવવું છે સાહેબના. કેમ? સાહેબનું દર્શન તો મળે 1 કલાક સુધી. આમ ક્યાં દર્શન મળવાનું છે? એમના દર્શન માટે લાખો માણસો આવતા હોય. એમનું મનનું દર્પણ જાદુઈ દર્પણ હતું. ત્યાં પ્રભુ સિવાય કોઈનું પ્રતિબિંબ પડતું નહોતું. કલાપુરુષરી દાદા જયારે ગયા ને ત્યારે એક ભક્ત મને મળે. મને કે સાહેબજી, દાદાનું મિશન કેટલું મજાનું ચાલતું હતું અને દાદા મિશનને અધવચ્ચે છોડીને જતા રહ્યા. તો મેં કહ્યું કે દાદાનું મિશન તો એક ક્ષણે પૂરું થઈ ગયેલું જ્યારે એમને પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો. એમનું મિશન એક જ હતું, પ્રભુનો સાક્ષાત્કાર કરવાનો. જે ક્ષણે પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયેલો એમનું મિશન પૂરું થઈ ગયેલું. પછી પ્રભુનું મિશન ચાલુ થયું. પ્રભુ કહેતા હતા, જુઓ, જે મને પામે છે એને બહારથી અને ભીતરથી કેવું બદલાવી નાખું છું. સાહેબ મુંબઈની બહારથી નીકળ્યા, મુંબઈમાં ના ગયા. દહીસર નાકા બહારથી નીકળ્યા. સાહેબના દર્શન માટે 1.5 થી 2 લાખ લોકો મુંબઈની સડકો. પોલીસવાળા હેરાન થઈ ગયા કે છે કોણ માણસ? આ ભગવાન છે કે કોણ છે? તો પ્રભુનું મિશન ચાલુ થઈ ગયું કે મને જે પ્રાપ્ત કરી લે ને એને બહારથી ને ભીતરથી હું ચમકાવી દઉં. તો કલાપુરુષરી દાદા જેવા કે પન્યાસી ભગવાન જેવા સાધકોના મન જાદુઈ દર્પણ જેવા હતા. તો આ થયો વ્યક્તિઓ પ્રત્યેનો તમારો જે છે તે એકદમ મજાનો અભિગમ, સાક્ષી ભાવ. કોઈ આવે કે કોઈ જાય, સાધુને શું છે? સાધુની મસ્તી એની પોતાની છે. પેલું ગીત આવે છે, મુझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं. એવી મસ્તી જે તમે જ છો. પણ તમે એકલા સ્વયં પરિપૂર્ણ છો ત્યારે બીજાની જરૂરિયાત ક્યાં છે? તમે એકલા સ્વયં પરિપૂર્ણ છો, બીજાની જરૂર તમારે છે જ નહીં. એક હાર્ટની વાત આવે, બહુ સારો ફિલોસોફર જંગલમાં ગયે, એક ઝાડ નીચે બેસી અને પ્રભુની ભક્તિમાં લીન બને. ત્યાં એના ગામનો એક ચોવટીયો આવ્યો. ઓહો, એ હાર્ટ સાહેબ તો એકલા બેઠા છે અહીંયા. એ બેસી ગયો ત્યાં અને ગામ ગપાટા શરૂ કર્યા. શિષ્ટાચાર એવી બલા છે કે તમારે જોડાવું જ પડે. એક કલાક સુધી પહેલા એક ગપાટા માર્યા, પછી ઉઠ્યો અને ઉઠતા કહ્યું, સાહેબ તમે એકલા બેઠા હતા ને એટલે તમને કંપની આપવા માટે હું બેઠો. એ ગાઢ મનમાં કે તે મારી કંપની તોડાવી. અંગ્રેજીમાં છે ને કહેવાય છે, 2 is the company and 3 is the crowd. 2 જણા હોય તો કંપની કહેવાય, 3 હોય તો ટોળું કહેવાય. પણ આ યુરોપની વાત છે, જ્યાં 2 is the company છે, 3 is the crowd છે. આપણા ભારતમાં શું છે? 1 is the company and 2 is the crowd. એટલે હમણાં મૌનમાં રાખ્યા અને તમને તમારી કંપનીમાં રાખ્યા, બરોબર? કેવી લાગી તમારી કંપની? એ તો કહો. તમને બીજાની કંપની બહુ સારી લાગતી હતી, તમારી કંપની કેવી લાગી? સાચું છે. તો પદાર્થો પ્રત્યે સાક્ષી ભાવ, વ્યક્તિઓ પ્રત્યે સાક્ષી ભાવ, એ પછી આવશે દેહ પ્રત્યે સાક્ષી ભાવ. આનંદગંજી ભગવંતે કહ્યું, દેહાદિકનો
સાખી ધર રહ્યો. સાધક પોતાના દેહનો પણ સાક્ષી હોય છે. દેહમાં રહેવાનું છે, દેહને પંપાળવો પણ નથી, દેહને તોડી પણ નાખવો નથી. મારી સાધનામાં સહાયક છે તો જોઈ લીધો એ, પણ ત્યાં દેહાધ્યાસ નથી, દેહ પ્રત્યેનો રાગ નથી. દેહ છે, સાધના કરી લઈએ. દેહ જવાનો છે, ચલો આવતા જન્મમાં સાધના કરીશું. એકવાર યાદ રાખો, આ જન્મ છૂટી જાય, આ દેહ છૂટી જાય, કોઈ પરવા આપણને નથી. પણ ક્યારે? જ્યારે આપણે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં સાધનાને મૂકી હોય ત્યારે. માત્ર તમારા કોન્શિયસ માઇન્ડમાં સાધના હશે તો આવતા જન્મમાં એ સાધના ઉદિત થવાની નથી. હું ઘણી વાર સમજાવું. એક પ્રોફેસર હોય, ધુઆધાર લેક્ચરર છે, મરી ગયો, મરીને ફરી માણસ તરીકે ઉત્પન્ન થયો, અને નાનકડું બાળક છે, એને એબીસીડી શીખવાડવી પડે છે. ભાઈ ગયા જન્મનું ભણેલું ક્યાં ગયું? ગયા જન્મનું ભણેલું કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર હતું, અને કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર જે હોય છે એ લગભગ જન્મ બદલાય ત્યારે ખરી જતું હોય છે. પણ એ નાનું બાળક રમકડું આ બધું મોઢામાં નાખશે. કેમ? આહાર સંજ્ઞા અનાદિની એની પાસે છે. તો આહાર સંજ્ઞા એની પાસે અનકોન્શિયસ માઇન્ડના લેવલની છે. એનો જે અભ્યાસ હતો એ કોન્શિયસ માઇન્ડના લેવલનો હતો. તમારી સાધના કયા સ્તર ઉપર છે? કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર છે કે અસ્તિત્વના સ્તર ઉપર છે? હું ઘણી વાર કહેતો હોઉં છું કે દુશ્મન હોય એને ખતમ કરવો છે, અને સૈનિક હાથમાં બંદૂક લઈને જાય. દુશ્મન બંકરમાં છે, બોયરામાં, અને સૈનિક બહાર ભડાકા કરે, શું થાય? જ્યાં દુશ્મન છે ત્યાં જઈ એની છાતી ઉપર બંદૂક ભરાવી અને એને શૂટ કરવો પડે. વિષય કસાય અહંકાર ક્યાં છે? ક્યાં છે? તમારા અસ્તિત્વના સ્તર ઉપર. તમે સાધનાને ક્યાં લઈ ગયા? શરીરના સ્તર પર, બહુ તો કોન્શિયસ માઇન્ડના સ્તર પર. વ્યાખ્યાનને કદાચ અનુપ્રેક્ષિત કરો તો પણ કોન્શિયસ માઇન્ડના લેવલ ઉપર તમારા અસ્તિત્વના સ્તરે કઈ સાધના પહોંચે? ઉપાધ્યાય યશોજી મહારાજે શીતળનાથ ભગવાનના સ્તવરમાં આ અનુભૂતિના સ્તરની વાત લખી. વિષય લગ્ન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા ભઈ મગનતા તુમ ગુણ રસ કી કુળ કંચન કુળ દારા. વિષય લગ્ન કી અગન બુઝાવત. રાગની આગ મનમાં લાગેલી છે, આગથી તમારું અસ્તિત્વ ઘેરાઈ ગયું છે. એના માટે પાણી શું મળશે? વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા. તુમ ગુણ શ્રવણ ધારા નથી કહેતા હો, તુમ ગુણ ચિંતન ધારા નથી કહેતા. પ્રભુની વિતરાગ દશાનું ચિંતન કરો એટલે તમારો રાગ જતો રહે એવું કહેતા નથી. શું કહે છે? તુમ ગુણ અનુભવ ધારા. વિતરાગ દશાની અનુભૂતિ તમને થશે તો જ રાગ જશે. રાગને કાઢવો સહેલો નથી, પણ વિતરાગ દશાની આચીસી ઝલક પણ તમને મળે તો રાગ શું થઈ જવાનું? અંધારું છે, એને કાઢવું છે, શું કરવાનું? અહીંયા ભક્તોએ ફરિયાદ કરી કે અંધારું લાગે છે. એ સુધીરભાઈ સ્વિચ ઓન કરી એટલે અજવાળું થઈ ગયું. અને અજવાળું આવ્યું તો અંધારું રહ્યું નહીં પછી, બરોબર? વિતરાગ દશા આવે તો રાગ ક્યાં રહેવાનો? તો વિષય લગન કી અગન બુઝાવત તુમ ગુણ અનુભવ ધારા ભઈ મગનતા તુમ ગુણ રસ કી. અને તમારા ગુણની અનુભૂતિમાં હું જયારે ડૂબી ગયો,
કુળ કંચન કુળ નારા. એટલે કયા પદાર્થોનું આકર્ષણ મારી પાસે છે? એક પણ પદાર્થોનું આકર્ષણ મને નથી. તો રાગની ધારામાંથી વિતરાગતાની ધારામાં જવું હોય તો વિતરાગ દશાની અનુભૂતિ કરવી પડશે. આપણે ત્યાં 3 ચરણો: રાગ, વૈરાગ્ય, વિતરાગ દશા. વૈરાગ્ય સાધનાવસ્થાની વાત છે, વિતરાગ દશા સ્વરૂપ અવસ્થાની વાત છે. રાગનો ખાડો છે, એ ખાડાને ભરવા માટે તમે વૈરાગ્યની માટી નાખો છો, અને માટીથી ખાડો છલોછલ ઉભરાઈ જાય અને જમીન સમતળ ભરાઈ જાય એ વિતરાગ દશા. તો અત્યારે વૈરાગ્યને તીવ્ર બનાવવો છે. વૈરાગ્યને તીવ્ર એવી રીતે બનાવો કે આ ગમે છે માટે નહીં ખાઓ. પેલા અભ્યાસ કરવો પડે. ભોજન માટે ગયા, મેનુ જોઈ લીધું, એક વસ્તુ બહુ ટેસ્ટી છે અને એ ખાવાથી પાછળથી એનું સ્મરણ પણ રહેશે, પાછળથી રાગ દશા રહેશે, તો એ વસ્તુ જે છે નહીં ખાવાની. હું એક ઘટના ઘણીવાર કહેતો હોઉં છું. એક ગામને પાદર એક સાધુ વૃંદ આવ્યું. બહાર એ લોકો રહેલા ઉતારામાં, ચોરામાં. એક ગામના માણસે એ સાધુઓની દિનચર્યા જોઈ. દિનચર્યા જોતા લાગ્યું કે આ લોકો એકદમ વેલ એજ્યુકેટેડ છે, સ્વાધ્યાયમાં, અનુપ્રેક્ષામાં, ધ્યાનમાં બહુ સરસ સમય લે છે. દિનચર્યા જોતા એને એ સાધુઓ પ્રત્યે એકદમ બહુમાન થયું. પછી એ માણસ એ સાધુઓના ગુરુ પાસે ગયો, કારણ કે આવા સાધુઓ એને પોતાના ગામમાં ક્યારે જોયેલા નહીં. ગુરુ પાસે ગયો અને એ ગુરુને એને પૂછ્યું કે તમારા સંઘમાં કોઈને જોડાવવું હોય ત્યારે આપણે ખાસ સજ્જતા શું હોય છે? મેં તમારી બહારની દિનચર્યા જોઈ, મને ખ્યાલ આવી ગયો, પણ ખાસ તમારો સિદ્ધાંત શું છે? તો એ ગુરુએ કહ્યું કે અમારો સિદ્ધાંત એ છે કે તમને ગમે તે તમારે નહીં કરવાનું. અમારે ત્યાં એવો નિયમ નથી કે સવારે નાસ્તો ન જ થાય, બપોરે જ ભોજન થાય, સવારે ન થાય, એવો કોઈ નિયમ નથી. પણ તમારી ઈચ્છા થાય કે સવારે ચા પીવી છે, દૂધ પીવી છે, તો તમારે નાસ્તો નહીં જ કરવાનો, ચા દૂધ નહીં જ પીવાનું. બપોરના ભોજનમાં મીઠાઈ ન જ લેવાય એવો આગ્રહ અમારે ત્યાં નથી, પણ તમને ઈચ્છા છે કે આજે મીઠાઈ ખાવી છે તો મીઠાઈ તમારે નહીં જ. શું થયું? તમને ચોઇસલેસ બનાવવા માટે આખી સાધના થઈ. આપણે ત્યાં કહ્યું આણાએ દમો, આણાએ મુખ્ખો. એની સામે શું આવે બોલો? ઈચ્છા એ અદમ્મો, ઈચ્છા એ સંસારો. આજ્ઞામાં જો મોક્ષ છે તો ઈચ્છામાં સંસાર છે. ત્યાં સુધી કહ્યું છે કે તમારી ઈચ્છા પ્રમાણેનું નૌકાસીનું તપ જે છે એ પણ ન ચાલી શકે અને માસક શમનનું તપ પણ ચાલી ન શકે. તમારી ઈચ્છા પ્રમાણેનું માસક શમનનું તપ એ અધર્મ છે અને ગુરુની આજ્ઞા પૂર્વકનું નૌકાસીનું પચખાણ એ ધર્મ છે. કારણ સંસારમાં તમે હતા, ઈચ્છાઓ લઈને આવેલા, રાગની ઈચ્છા, દ્વેષની ઈચ્છા. અહીંયા આવ્યા તો સાધનાની ઈચ્છા કરો છો. મૂળગત ઈચ્છા તો તમારી પડી જ નહીં, અને ઈચ્છાની પાછળ તમારો અહંકાર છે. અમે લોકો છીએ ઈચ્છાને તોડીએ છીએ એટલા માટે કે ઈચ્છાની પાછળ રહેલા તમારા અહંકારને તોડી શકાય. હું ઘણી વાર કહું કે 100 બી વર્ધમાન તપની આયંબિલની ઓળી કોઈ મહાત્માને હોય, 100 આયંબિલ થઈ ગયા. હવે 101 દિવસે ઉપવાસ થાય તો તમારી ઓળી સર્ટિફાઈડ થાય. ગુરુએ 100 આયંબિલ તમને કરવા દીધા. 101 દિવસે તમે આવ્યા અને વંદન કર્યું, પચખાણ વાગ્યું, પિચકારી ભગવાન પસાય કરી પચખાણનો આદેશ આપશો જી. ગુરુ એકાસવાનું પચખાણ આપે છે. તમને શું થાય? આમ ગુરુમાં ભૂલી ગયા હશે કે ગુરુને બરોબર યાદ છે, આને 100 એમએલ થઈ ગયા છે, યાદ છે. આજ ઉપવાસ કરે તો 100મી ઓળી એની પૂરી થાય પણ ખ્યાલ છે, પણ ગુરુ એકાસવાનું પચખાણ આપ્યું. તમે શું કરશો એ વખતે? સાહેબજી
એકાસરું આજે કરું, મારી સોમી ઓળ્યું શું થાય? પણ તારી ગુરુ આજ્ઞાનું શું થાય? એવું તો ગુરુ એકાસવાનું પચકાર શા માટે આપે છે? ગુરુની બહુ ઊંડી દ્રષ્ટિ છે. સો આયંબીર કરવા દીધા, કારણ આયંબીર કરે બરોબર હતું, ગુરુદેવ ઇષ્ટ હતું, પણ સોમી ઓળી એની પરિપૂર્ણ છે, એનો અહંકાર એને આવે એમ છે, પણ અહંકાર બારે જવા દેવું. ફરી કદાચ સોમી ઓળી શરૂ કરવા દેશે, પૂરી કરાવી કે ના કરાવી ગુરુના હાથમાં. સાધના તમારા હાથમાં, ગુરુના હાથમાં. આમાં તો બધું ગુરુ આજ્ઞા પાલનનો અભિમાન આવી જાય ને, હા, કે મેં ગુરુની આજ્ઞા પાડી, સ્વામી ઓળીની પૂર્ણાહુતિ નહીં કરી. હા, આમાં શું તમને સમજાવું. તમારી ઈચ્છાની પૂર્તિમાં એક મૂલી પુષ્ટિ થાય છે અને એનો અહંકાર આવે છે. કદાચ શુભ કાર્યો તમે કર્યા એ વખતે તમને કઈ થાય છે? એ અહોભાવ થાય છે, અહંકાર નહીં થાય. યાદ રાખજો, ગુરુદેવની આજ્ઞાનું પાલન થયું એવો એક ભાવ આવશે. તમારી ઈચ્છા જ્યાં હશે અને તમારી ઈચ્છાની પૂર્તિ થશે ત્યાં અહંકાર પુષ્ટ બનવાનો એ નક્કી. આજ્ઞાનું પાલન તમે કરશો ત્યાં અહોભાવ છલકાવાનો છે. સારું થયું, સદગુરુદેવ મને આ રીતે આપ્યું એકાસવાનું પચકાણ, અને મારા અહંકારને પુષ્ટ ન થવા દીધો. ગુરુદેવ આપણું બહુ જ ઋણી છે. આ ભાવ આવશે. સ્વામી ઓળીના પારણાથી જેટલી પ્રસિદ્ધિ મળે એને કરતા આમાં વધારે પ્રસિદ્ધિ મળે, બધા બહુ વખાણ કરે. એટલે ભગવાન તો એટલે આમાં શું છે, ગુરુ બધું જ જોઈ લેશે. ગુરુને જો એમ લાગશે કે આ 100 આંબીલ કરે અને પારણું ન કરે અને 100મી ઓળી પૂરી ન કરે તો એને પ્રસિદ્ધિ વધુ મળે એમ છે, તો એ કામ નહીં કરે ગુરુ. ગુરુ મહા હોશિયાર વ્યક્તિત્વ છે, અતિ પ્રબુદ્ધ. એ તો કાતર લઈને બેઠેલા છે. તમારા અહંકારને જ્યાંથી કાપી શકે ત્યાં કાપવો છો. ઉપનિષદો તો કહે છે આચાર્યો હિ મૃત્યુ, ગુરુ મૃત્યુ છે. તમારા વૈભાવિક જીવનનું અમે જો ખાત્મો ન બોલાય તમે ગુરુ સેના પછી, તમને વિભાવ શૂન્ય ન બનાવે તમે ગુરુ સેના પછી. જ્યાં તમારો વિભાવ દેખાણો ફટ લઈને કાતર ચલાવવાની છે. અમારે તૈયાર છો ને? પાછા કાતર જ છે હાથમાં. હું ઘણી વાર કહેતો હોઉં છું કે અમારા જેવા સદગુરુઓ છે ને એ સ્માઇલિંગ ફેસ વાળા જ હોવાના. અમારું સ્માઇલિંગ ફેસ જરૂરી હોય છે. તો દીકરો હોય એને ગુમડું થયેલું હોય, ડોક્ટર છે અંકલ, તો એના પપ્પા કહી દે અંકલ પાસે જઈ આવ, અંકલ ગુમડાને ચીરી આપશે. છોકરો ગભરાય, ના ગુમડાને ચીરાવવું તો નથી. અંકલને ખબર પડે મારા ભત્રીજાને ગુમડું થયું છે, એટલે કાતર બાતર લઈ પાછળ આમ રાખી અને આવે. કેમ ભાઈ શું છે? આમ શું ભણે છે? બહુ એસએસસીમાં છે, તારે તો બોર્ડમાં નંબર લાવવાનો ને. કેવું ભણે છે? આમ કેવા બધા પરીક્ષામાં પેપરો જાય છે? આગળ આજ સુધીમાં કેવું થયું તારું રિઝલ્ટ? આ બધું પૂછ્યા કરે. વાહ, તો બહુ હોશિયાર છે હો. એમ કરતા જાય સીધું પાછળ કાતર કાઢી દે. અમારે પણ એ જ કામ કરવું. તમારા વિભાવને ઉડાડીએ ને કહું છું. કોરો ચેક છે ને, સદગુરુને કોરો ચેક આપ્યો છે. હોસ્પિટલમાં જાઓ, ડોક્ટરને કહી દો, મોટા ડોક્ટર સાહેબ તમારા શરણે છું, જે કરવું હોય કરો, દવા આપો, ઇન્જેક્શન આપો, ઓપરેશન કરો, જે કરવું હોય કરો, પણ મને રોગ મુક્ત બનાવો. અહીંયા શું કહો છો ગુરુને? એટલે જો ઘણી વાર તમને પૂછું છું, ડોક્ટર કેવો ગમે? રોગ મુક્ત તમને બનાવે એવો. ગુરુ કેવા ગમે? ગુરુ કેવા ગમે? કેવા ગમે? કડકાઈથી નહીં ચાલે. આ સારણા વારણા ચોરણા અને પડી ચોડા કરે એવા ગુરુ ગમે? સાચું કહેજો, તમને શું ગમે ચારમાંથી વધારે? ગુરુ સારણા કરે, સ્મારણા યાદ કરાવે. બેટા પડિધ્યાન કર્યું, બેટા સ્વાધ્યાય કર્યો, સ્મારણા. ગુરુ ક્યારેક ના પાડે, બેટા તારે આ કરવાનું નથી. ક્યારેક પ્રેરણા આપે, ચોરણા નહીં કરવાનું. મેં ના પાડી દે કેમ કર્યું?
એકદમ ગરમ થઈ જાય અને પડી ચોયડામાં તો શારીરિક શિક્ષા પણ કરી દે. તો અમને આ ચારમાંથી શું ગમે? આમ સાચું કઈ શું ગમે? ક્રમ પહેલો છે એટલે પહેલો જ ગમે. પણ શામળામાં શું બોલો છો? ભૂલી ગયા? દર 14 બોલો છો. સારીઓ વારીઓ ચોયો પડી ચોયો ચિયતતા મેં પડી ચોયડા. ચિયતતા મેં પડી ચોયડા. ગુરુદેવ આપે સ્મરણા કરી, વારણા કરી, ચોયણા અને પડી ચોયણા કરી. મને પડી ચોયણા બહુ ગમી ગઈ છે. શું ગમે? ઊંઘમાં બોલી ગયા છો શું? તો ગુરુ કેવા ગમે? સાહેબ તમારા શરણે આવ્યો છું, વિવાહ શૂન્ય મને બનાવી નાખું બસ. તો આપણી નિર્મલ ચેતનાને ખરેખર નિર્મળ બનાવવા માટે સાક્ષી ભાવ અને સમર્પણ છે. એ વાત આપણે જોઈ રહ્યા છીએ. સાક્ષી ભાવના 4 પ્રકાર, 2 પ્રકાર જોયા, 2 પ્રકાર બાકી છે. અને સમર્પણ આ જોઈ લઈએ, એને ઘૂંટી લઈએ તો આપણી ચેતના નિર્મળ ચેતના. થોડી વાર પ્રેક્ટિકલ કરીએ. ફાઇનલ કોર્ડ ટટ્ટા, આંખો બંધ, ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે માત્ર એના દ્રષ્ટા છો. એક સજેશન આપી દો આ પ્રક્રિયાને કે શ્વાસ લેવાય ત્યારે સારા વિચારો અંદર જાય, શ્વાસ છોડાય ત્યારે અંદરની ગંદકી બહાર આવે. આ સજેશન મૂકી દીધું. હવે દરેક શ્વાસે તમારે વિચાર કરવાની જરૂર નથી. માત્ર શ્વાસ જાય છે, શ્વાસ આવે છે, તમે એના દ્રષ્ટા છો. 2 મિનિટ ભાવ પ્રાણાયામ. એકદમ સજગતા, હોશ. વિચાર બિલકુલ ન જોઈએ. તમે દ્રષ્ટા છો. અત્યારે વિચાર કરવો નથી. વિચાર મનની નિપજ છે, તમારી નહીં. વિચાર મન કરે, તમે માત્ર દર્શન કરો. તમે દ્રષ્ટા છો. એક મિનિટ એકદમ સઘનતા. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે, શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. તમે માત્ર એ પ્રક્રિયાને જોઈ રહ્યા છો. પંદર સેકન્ડ.
બીજું ચરણ ભાષ્ય જાપ. તિક્થયરામે પશ્યન્તુ 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 તિક્થયરામે પશ્યન્તુ. ત્રીજું ચરણ માનસ જાપ. एकदम एकाग्रता, કોન્સન્ટ્રેશન, એક જ પદ પર મનને કેન્દ્રિત કરવાનું છે. કોઈ વિચાર નહીં, કોઈ વિકલ્પ નહીં, માત્ર આ પદનો માનસ જાપ. બે મિનિટ એકદમ એકાગ્રતા, રીત ટટ્ટા, આંખો બંધ, ઉપયોગને કેન્દ્રિત કરવો છે. અત્યાર સુધી જે મન સચરાચરમાં ફરતું હતું એને એક જગ્યાએ તમે સ્થિર કર્યું છે. છેલ્લી 1 મિનિટ ઉપયોગ સાધન. ચોથું ચરણ અનુભૂતિ. પદને છોડી દેવાનું છે. ઉપયોગ તમારો સ્થિર બનેલો છે. એ સ્થિર ઉપયોગ તમારી ભીતર રહેલ સમત્વને, સમત્વના આનંદને પકડશે. સમત્વનું ઝરણું તમારી ભીતર સતત ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઉપયોગ બહાર જતો હતો, આડો અવડો ફંટાતો હતો, માટે એનો અનુભવ નહોતો થતો. હવે તમારા એ સમતા ગુણનો તમને અનુભવ થઈ શકે. કોઈ વિષમતા નથી મનમાં, રાગ નથી, દ્વેષ નથી, અહંકાર નથી, કોઈ વિચાર નથી.
અને એટલે સમતા છે, સમત્વની અનુભૂતિ. ઉપયોગને પરમાંથી કાઢ્યો છે, સ્વમાં એ સ્થિર થયો છે. બે ત્રણ મિનિટ બસ માત્ર પ્રભુને સોંપી દો. મનને તો ઘણી મિનિટો તમે સોંપી, કલાકોના કલાકો સોંપ્યા. આ 2-3 મિનિટ પ્રભુને સોંપી દો કે પ્રભુ ઉપયોગ તે કહ્યું છે ત્યાં જ રાખીશ. પ્રભુની આજ્ઞા છે ઉપયોગને સ્વમાં રાખો. અત્યારે પ્રભુને આ 3 મિનિટો આપી દો કે પ્રભુ તારી આજ્ઞા પ્રમાણે ઉપયોગને સ્વમાં કેન્દ્રિત કરું છું. તમારી સાવધાની એટલી જ છે કે ઉપયોગ પરવા ન જાય, વિચાર ન આવી જાય, ઊંઘ ન આવી જાય. કેટલું પકડાય છે ભીતર એની જોડે સંબંધ નહીં કરતા કોઈ. તમારી માત્ર સાવધાની આટલી જ છે કે ઉપયોગ પરમાંથી નીકળી જાય. એનો અભ્યાસ જેમ ઘેરો બનશે એમ સ્વ પકડાવાનું જ છે, સવાલ જ નથી કોઈ. માત્ર આપણે પરમાંથી ઉપયોગને ખેંચવાની પ્રક્રિયાને થોડી સઘન બનાવવી છે. આપણા મન ઉપર પણ આના દ્વારા નિયંત્રણ આવે છે. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે મનને ફ્રીજ કરી દઈએ, બ્લોક કરી દઈએ. છેલ્લી 1.5 મિનિટ આપણા મનને સ્થિર થઈને રહેવાનું આપણે શીખવાડ્યું નથી. અત્યારે આપણે ઉપયોગને સ્થિર રાખીને આ પ્રક્રિયામાં જઈ રહ્યા છીએ. છેલ્લી 1 મિનિટ ઉપયોગની ધારા શુભમાં કે શુદ્ધમાં અખંડ કેમ વહેવડાવવી એનું આ પ્રેક્ટિકલ છે. એક ધારા સતત વહ્યા કરે. વિચારો જ વિલન હતા, વિચારો જ આપણી ધારાને ડિસ્ટર્બ કરતા હતા. અત્યારે વિચારો નથી, માટે ધારા અખંડ ચાલી શકે. ઘરે જઈને પણ આ સાધના તમારે ઘૂંટવાની છે. રોજ ઓછામાં ઓછું 2 વાર સવારે અને સાંજે 10-10 મિનિટની આ સાધના ઘૂંટવી છે. જેમ જેમ વધુ ઘૂંટાશે તેમ સ્વાનુભૂતિની યાત્રા સરળ બનતી જશે. તો જેમને અખંડ ઉપયોગ ચાલે છે એમ લોકો ચાલવા દે, બાકીના આંખો ખોલી શકે. તિથૈરા મે પશ્યન્તુ, તિથૈરા મે પશ્યન્તુ, તિથૈરા મે પશ્યન્તુ. બ્રહ્મ મુહૂર્તમાં 5 જાપથી આજુબાજુ વાળા ઉઠી જાય ને? હા, બ્રહ્મ મુહૂર્તમાં 5 જાપથી આજુબાજુ ઉઠી જાય. ભાષ્ય જાપ બહુ મોટું નહીં કરવાનું, તમારા કાન પર અથવા એટલું જ. પુણ્યશાળીઓ, વિવેક જાળવજો. હમણાં કોઈ નીકળવાનો આગ્રહ નહીં રાખતા 2 મિનિટ માટે.
ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં આજથી લગભગ 7 દાયકા પહેલા નાનકડા 5 વર્ષના બાળકને થયેલા ટાઇફોઇડથી ચિંતિત માં ડોક્ટર કહે છે કે બચવાની આશા બહુ જ ઓછી છે. એવા વખતે મનમાં એક દ્રઢ સંકલ્પ કરે છે કે જો મારું આ બાળક બચી જશે તો એને હું શાસનને સમર્પિત કરી દઈશ. અને આજથી બરાબર 71 વર્ષ પહેલા મહાવત તેરસના દિવસે બનેલી ચીન શાસનની એક સુખદ ઘટના કે જેણે ચીની શાસનને એક અદભુત ભેટ આપી છે. એ માનું નામ કંચનબેન, એ દીકરાનું નામ યશવંત. આપ બધાને પહેલા તો અભિનંદન આપું છું કે આપ એ વિભૂતિની સામે આજે બેઠા છો. આપણી જિંદગીનો ખરેખર કહું છું, કદાચ અવધૂત આનંદગંજીને આપણે જોયા નથી, પણ આવતીકાલ આપણે માટે ઉજળી છે, કારણ કે આપણે આમના સાનિધ્યમાં અત્યારે બેઠા છીએ. પરમ દિવસે મહાવત તેરસ, આવતીકાલે શ્રી શત્રુંજય તીર્થ મુકામે સમણ સંમેલનમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે આચાર્ય ભગવંતોના જન્મદિવસની ઉજવણી વગેરે એની મર્યાદાઓ નક્કી કરવામાં આવેલી છે. અને આમ પણ ગુરુદેવને જન્મદિવસની ઉજવણી નથી ગમતી, તો આપણે બધાએ નક્કી કરવાનું છે આપણને જે પ્રાપ્ત થયું છે, થઈ રહ્યું છે અને થવાનું છે, તો એ વસ્તુના આધારે એક ગુરુ દક્ષિણા પર્વ તરીકે આપણે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ઉજવીએ. ગુરુદેવે તો કહ્યું કે સવારે અને સાંજ 10-10 મિનિટ ફાળવજો. દત્ત સુદર્શનશ્વરજી મહારાજાએ કહ્યું હતું કે મુંબઈ ગયા પછી, આપના સ્થાને ગયા પછી આપ આ વસ્તુમાંથી કેટલું ગ્રહણ કરી અને કેટલું જાળવી શકો છો, બહુ અગત્યનું છે. પણ આજે આપણે એક નિર્ધાર કરીએ કે સાહેબજીનો 72મો જન્મદિવસ છે, તો આવતા 365 દિવસમાં હું આ ટાઈમ લિમિટ એટલે આપું છું કે આપણી વ્યસ્તતા અને પ્રાથમિકતાઓ મુંબઈ ગયા પછી કે સ્થાને ગયા પછી બદલાઈ જતી હોય છે. એક વર્ષમાં ઓછામાં ઓછું 72 દિવસ ગુરુદેવે જે આ સાધના આપી છે એનો અભ્યાસ હું કરીશ. હું રોજે રોજની 10 મિનિટ સવારે અને સાંજે ગુરુદેવે જે વાત કરી છે આપણે એને જ પકડીને ચાલવું છે. અને આ સાધના 72 દિવસમાં પૂર્ણ થાય એ માટેનો એક અભિગમ રાખશું. પણ ન થયું અને કોઈ પણ કારણસર તો આવતા 73મા જન્મદિવસે આપણે ગુરુદેવની સામે આવીએ તે પહેલા ઓછામાં ઓછી 72 દિવસની આ સાધના આપણે કરીશું, એવો દ્રઢ નિર્ધાર કરીએ. અને આ નિમિત્તે કોઈકને જન્મદિવસ નિમિત્તે આપણે કંઈક સારી વસ્તુની ભેટ આપીએ. અહીંયા ગુરુદેવે જે માંગ્યું છે એક ખરાબ વસ્તુની આપણે ભેટ આપીએ, કચરો આપણે એમને આપવો છે. એ માટે જે કંઈ પણ આપને યોગ્ય લાગતું હોય, જે ખોટું આપને લાગતું હોય, એમાંથી શું આપ સમર્પિત કરી શકો છો તેનો પણ નિર્ધાર કરી દેજો કે જે આવતીકાલે સવારે આપણે સમર્પિત કરવું છે. અને આ સાધનાની સાથે જે ગુણ વિકાસનો રાજમાર્ગ ગુરુદેવે જે દેખાડ્યો છે, એ રાજમાર્ગ પર ચાલવા માટે ધીમે ધીમે કયા ગુણનો વિકાસ કરવો છે એની પણ એક અંદરથી સંકલ્પ આવતીકાલે આપણે કરવો છે. તેની માટેની આજે વિશેષ તૈયારી કરી લેજો. આજનો અને આવતીકાલનો કાર્યક્રમ જે છે તે આ પ્રમાણે છે. સૌથી પહેલા પુસ્તકો આવી ગયા છે, જે કોઈને પણ જોતા હોય પુસ્તકો નીચેથી મેળવી લેજો. હજી પણ જે ગુરુદેવની નજીક આવ્યા છે, ગુરુદેવના પુસ્તકોની નજીક નથી આવ્યા, એમને માટે એક વાત કરીશ કે ધ્યાન અને કાયદસર કદાચ વાંચવાનો સમય બધાને મળ્યો જ હશે. ન મળ્યો હોય તો ફક્ત પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજાનું પહેલું વાક્ય વાંચશો તો ખ્યાલ આવશે કે વારંવાર વાંચવાની મજા આવે તેવું પુસ્તક આપના હાથમાં છે. અને ગઈકાલે ગુરુદેવે વાંચન માટેની એક ખૂબ સુંદર મજાની પ્રક્રિયા આપણને સમજાવેલી છે. ગ્રંથ સંસાર ઘણો ઘરમાં ભેગો કર્યો છે
હવે એમાંથી આપણે કઈ રીતે વાંચન અને વાંચન દ્વારા ગુરુદેવને પીવા છે તે નક્કી કરી લેજો. શક્ય એટલી પુસ્તકોના આધારે આપની સાથે ગુરુદેવને લઈ જઈ શકશો. બહેનો મહેરબાની કરી અને 2 મિનિટ થોભી જજો. અચ્છા, આજે આપણે અહીંયાથી દેરાસર જતી વખતે ચૈત્ય પરિપાટી સ્વરૂપે જવાનું છે કે જેની અંદર સાધુ ભગવંતો આગળ હોય, મહાજન પાછળ હોય, એટલે કે સાવકો પછી નીકળે, પછી સાધ્વીજી ભગવંતો અને પાછળ બહેનો. એટલે હવે બહેનોએ થોડી વાર માટે સાધના કરવાની છે. બધા નીકળી જાય પછી બહેનોએ નીકળવાનું છે. આજ અને આવતીકાલ 2 દિવસ આ વસ્તુ ખાસ ખ્યાલ કરજો. વાત ચાલતી હતી આજ અને આવતીકાલના કાર્યક્રમની. અત્યારે આપણે દેરાસર જઈ આવ્યા પછી આજે વડી દીક્ષામાં બધાએ સામેલ થવાનું છે. પહેલી વાચનાનો સમય આપણો આજે 9 થી 10 છે અને 10 વાગ્યા પછી દેરાસરજીના રંગમંડપમાં વડી દીક્ષામાં સામેલ થવાનું છે. આજે સાંજની ભક્તિ આજ રંગમંડપમાં ચોવિયાર કર્યા પછી 6:30 વાગ્યાથી નોનસ્ટોપ ચાલશે. આપણે ભક્તિની ભેટ ગુરુદેવને ધરવી છે. કોઈ સંગીતકાર કે કોઈ ગીતકાર આવે કે ના આવે, પરમ પૂજ્ય ધર્મરુચિ મહારાજ સાહેબ સાથે આપણે અહીંયા આગળ બેસી અને મનના ભાવથી ભક્તિ કરવી છે. ગુરુદેવને યાદ કરીને ગુરુદેવને ગમતા પદો લઈ અને અહીંયા આગળ આપણે ભક્તિ કરીશું. ગુરુદેવ જેટલી વાર અહીંયા સ્થિરતા કરશે ત્યાર પછી પણ જ્યાં સુધી આપની ઈચ્છા હશે ત્યાં સુધી આવતીકાલે સવારે અહીંયા 5 થી 6 એટલે 6 થી 7 ની વાચના પછી દેરાસરજીમાં 7 વાગે પક્ષાળનું ઘી બોલાશે. 8, 8:30 વાગે પક્ષાળનું ઘી બોલાતું હોય છે. આવતીકાલે સવારે 7 વાગે પક્ષાળનું ઘી બોલાય અને 7:15 વાગ્યા સુધીમાં જેમણે આદેશ લીધો હશે પક્ષાળ પૂર્ણ થયા પછી મહાઅભિષેક, ચક્રસ્તવ સાથે મહાઅભિષેક, જે પરિવારે આ માટેનો લાભ લીધો છે આ ચક્રસ્તવ મહાઅભિષેકનો, સૌપ્રથમ એ પરિવાર જુદી જુદી આ ઔષધિઓવાળા અનેક અભિષેક જે છે વર્ધમાન ધામના યુવાનો અત્રે બધી તૈયારી કરીને લાવ્યા છે એ અભિષેક કરવામાં આવશે અને પરિવારજનો કરી લે. ચક્રસ્તવ વખતે આપણે બધા હાજર રહ્યા એ પ્રમાણેની ગોઠવણ કરજો. જે કોઈને પણ પછી અભિષેકમાં લાભ લેવો હોય તે ઝડપથી દાદાના દરબારમાં જેમ 2 ડબલામાં આપણે સ્નાન કરી અને પહોંચીએ છીએ એમ ઝડપથી પૂજાના કપડામાં આવી જશો તો પરિવારજનોએ કરી લીધા પછી એ અભિષેકનો લાભ દરેકને મળી શકશે. અને ત્યાર પછી કેસર પૂજા વગેરે કરવામાં આવશે. એનેથી પણ વિશેષ એક વાત બીજી એ છે કે અત્રે ફૂલ પૂજાનું એક અનેરું મહત્વ છે. 108 વખત ફૂલ પૂજા કરવાનું. એ માટે અહીંયાના પુસ્તકોમાં બધું વિશેષ લખવામાં આવ્યું છે. એક પુષ્પ કલિકુંડ દાદાને ચરણે મૂકવામાં આવે અને એક મંત્ર બોલાતો જાય. આ રીતની એક પુષ્પ પૂજાની વિશિષ્ટ વિધિ છે. જેને માટે અહીંયા આગળ ચાંદીના પુષ્પો 108 ચાંદીના પુષ્પો બનાવેલા છે. નકરો આપી અને એ પુષ્પ લઈ અને એ પુષ્પ પૂજા થઈ શકે છે. એ પરિવારે એનો પણ લાભ લીધો છે. તો એ ભવ્ય પુષ્પ પૂજા સુધી પણ આપણે જો બેસી શકીએ તો સ્થિરતા કરી એ પુષ્પ પૂજા એ આવતીકાલે ચાંદીના એક પુષ્પ ચડશે અને એની સાથે એક મંત્ર બોલાતો જશે. એ પણ આપણે કાલે નિરખશું અને ત્યાર પછી ઝડપથી નવકારથી પતાવી અને ગુરુદેવની વાચનામાં પધારવાનું છે. ગુરુદેવની વાચના પૂર્ણ થયા પછી જે સાપુતારા વગેરે શિબિરોમાં જઈને આવ્યા છે તેમને ખ્યાલ હશે ગુરુદેવને મધ્ય સ્થાને બેસાડી અને આપણે પ્રદક્ષિણા વગેરેની જે વિધિ કરવાની છે, આપણા ભાવ જે અર્પણ કરવાના છે તે કાર્યક્રમ કાલે રહેશે અને પછી બપોરનું જમણ લીધા પછી જેમને જે પ્રમાણે જવાનું છે તે પ્રમાણે જઈ શકાશે. શક્ય હશે તો આજે સાંજે એનાઉન્સ કરી દેશું. ફક્ત ડિલિવરી આપવામાં આવશે, ઉપયોગ કરવાનો નથી. મોબાઈલની ડિલિવરી આજે રાતના આપી દેવામાં આવશે, પણ મહેરબાની કરી કાલે અહીંયાથી નીકળીએ નહીં ત્યાં સુધી એનો ઉપયોગ ના કરશો. મૌનની ધારામાં રહેશો તેવી
ફરી એકવાર કહું છું કે મૌનની ધારા આજની ભક્તિમાં પણ અને આજે આખા દિવસ દરમિયાન આ વસ્તુનો વિશેષ ખ્યાલ કરશો એવી ખાસ વિનંતી છે. શ્રમણ ભગવંતો અને શ્રમણી ભગવંતોને ગોચરી માટે પધારવા લાભ આપવા માટે વિનંતી.